સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલા સ્ટુડિયોમાં કેમેરા અને લેન્સની ચોરી કરનાર એક સગીર સહિત અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના વરાછા વિસ્તારની રણુજાધામ સોસાયટીમાં આવેલા એક સ્ટુડિયોમાંથી ચોરી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને જેમાં અજાણ્યા તસ્કરોએ વહેલી સવારે સ્ટુડિયોની પાછળની લોખંડની ગ્રીલ તોડીને સ્ટુડિયોમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સ્ટુડિયોમાં રહેલા કેમેરા તેમજ લેન્સ અને મોબાઈલ મળી ₹1,96,000ની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે વહેલી સવારે સ્ટુડિયો માલિક પોતાના સ્ટુડિયો પર આવતા તેમણે જોયું અને તે ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. સ્ટુડિયો માલિકે સીસીટીવી ફૂટેજ જોતા ચોરીનો બનાવ કેદ થઈ ગયો હોવાનું નજરે પડ્યું હતું. સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા એક સગીર સહિત અન્ય આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને આ સાથે જ પોલીસે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રણુજાધામ સોસાયટીની બાજુમાં આવેલ શિવ ડિજિટલ સ્ટુડિયો નામની દુકાનમાં જે સ્ટુડિયોને લગતા કેનન આર બોડી કેમેરા, સિગ્મા લેન્સ તેમજ કેનન 6D Mark II એ રીતના કેમેરાને લગતા સામાનની ₹1,96,000ની ગરફોડ ચોરી દાખલ થયેલી. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 વાબાંગ જમીર સર તેમજ ડીસીપી ઝોન 1 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે આ બાબતે હ્યુમન અને તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે એક આરોપીની ધરપકડ કરેલ છે, જેમાં આરોપીનું નામ રાજ રઘુવી કુશવા અને તેની ધરપકડ કરેલ છે અને સમગ્ર ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ હસ્તગત કરેલ છે. આમ સુરત વરાછા પોલીસને ગરફોડ ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા પ્રાપ્ત થઈ. સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.